આ જોરી ઉપાડી ના શકે કોઈ, કેમ કે 3 જોરી ને 1 જોરી કરી છે, તો એ કહે કે જોરી નથી નાખી, 1 જોરી જ નાખી હજી. કેટલો વજન હે પલભાઈ? 2 મણ તો નથી લાગતી ભાઈ. 2 મણની જોઈ ખબર પડી જાય. તારી જોરી 2 મણની ન હોય ખબર જ હોય. 3 મણની હોય તો કહે કે 1.5 મણ થયો હજી. આટલા મને રિક્ષા ઠાઠું ભરાઈ જાય. હા, અત્યારમાં ભેંસ આવી છે, દૂધ બી નથી લેતી. ખાડા પાડાને ખાણ મૂકી દીધું અત્યારે, ઊભી નથી રહેતી. ભેં પણ જોરદાર છે. ગયા વર્ષે પણ અહીંયા થઈ હતી, બીજું ઉત્તર પાછી આવી, કેમ કે આ કાચી ખડેલી છે, જે 3.5 વર્ષની હવે થઈ છે. કેમ કે ખોરાક વધારે હોય ને એટલે દેખાય એમ નથી. બાકી આમાં એવું જોવા જેવું છે જ નહીં. પાડો જો ખાણ ખાને ઉડાડે વધારે, જાડો ખોડ્યો ને ભાંગતો નથી ઘડીકમાં. બાકી જો સવારની ઊભી હવે ભૂકો નાખી દીધો, હું આવે છોડવાની છે. એટલે વ્યાવમાં તો બેન ખાઈને ખાણ ખાઈ દઈએ એટલી વાર. આને પણ ખાણ મૂકી દીધું. પાવડો માથે ચડાવી દો ને તો અંદર થઈને અડધો ખાઈ જાય પાવડા એવી છે. કેમ કે ઉપર કંઈ ચાટવા ચાટા રાખે ને ખાણવાળું હોય ને એટલે પાછું લઈ જાય મોઢામાં. આ ઘરે બધો હતો ચાણ ખારી બધું સાફ કરી ગઈ. હવે આ ડૂચો રહ્યો કાઢી કાઢીને ખાઈ જાય હાવ, મૂકશે નહીં. કેમ કે આમાં જે ચણા ખારી હતું બધું જો કાંટા ભાંગીને ખાઈ ગઈ બધું. અહીંયા જરાક રહી ગયું એ હવે ખોંપારેથી કાઢવાનું બહાર, બાકી ધૂળ જ છે આમાં. આ બધું ઉકળામાં જાય એટલે ખાતર થઈ જાય સારું. અત્યારે નહીં જાય, ચોમાસા છેડ જાય. લીધામાં ખડ છે, ખપારી મારશો એટલે ઢગલું નીકળી આવશે એમાં. અડે આવી જાવ કપામાં મંડાઈ ગઈ, કપા હાથી ખાશે હવે. ચપન સારી આવે તો મોઢા નાખી નાખીને ખાશે, ભાંગશે. અડધીમાં ભૂકો ચાટે, ધૂળવાળો હોય ને એ ભૂકો ખાઈ જાય. પાડાને બાંધી નાખ્યો, કેમ કે ભીમ ઓલી ઊભી નથી રહેતી, પાડો થાકી જાય પછી. હવે અત્યારે છોડ્યો છે, લગભગ થઈ જશે. આ દેખાડવા ના પાડે યુટ્યુબ આપણે. ભેને જો આવી રીતે બાંધવી પડે. માંડ ફેરી અહીંયા આવી હતી, કેમ કે ડાંડું એનું ઊંચું દેખાય છે, મોઢુંની આગળથી નીચી છે, એટલે આને ફેરવવી અઘરી લાગે થોડીક. પાડો પણ થાકી જાય, જે એક ફેરા થઈ જાય. બધું આજે જો ભૂકો ખાય અત્યારે બધા, હમણાં ખાય. કેમ કે અહીંયા લાકડી લઈને ઊભું રહેવું પડે, બેગ છે ને હરાડી પડે નહીં ને ત્યાં સુધી હક ન થાય ને. જો અંદરથી ઘરે ઓલી બાજુથી ખાવા તો આને મારશે, ત્યાં જ ખાવા આવશે. બધું ભેગું જ ખાવું છે. નોખું નાખે તો માથે છાણ દેશે, બગાડશે પાછું વધારે. આમ બધાને ભેગો જમણવાર થઈ જાય. ખીલામાં નાખો ને તો વધારે જોઈએ ભૂકો, અહીંયા ઓછો જોઈએ, કેમ કે બધું એકબીજાને મારી કુટીને વધારે ખાય.
અહીંયા નાખવાનો શું છે ફાયદો, વધારે ખાય ને ફાયદો વધારે થાય. કિલામાં નાખશો ને તો એકનું હાહે એટલું જ ખાહે. અહીંયા વધારે ખાય કેમ કે આને બધાને માર કૂટીને ખાય ને એટલે વધારે ખાઈ જાય, ખબર નહીં પડવા દે. 2 જોડી ફૂલ ભરીને નાખી, એક ઉમાં નાખી ને એક અહીંયા નાખી. ઓલી જોડી ખાઈ ગઈ ને આ રહી ગઈ હતી કેમ કે આમ મારવા વાહી પર ઊભી રહી ગઈ. સજુ બકરા જોઈ ગઈ અત્યારે, વાઘ આવ્યું હતું ખાવી જોવે. હાલે હાલા હાલા બાર બેહું જો થોડો કંપા હટાડ્યો એટલે ખાઈ લઈએ, પછી બાંધવાનો ટાઈમ થઈ જાય. હવે આ બધા આમ બકરા ને આખો દી આમ જ રખડ્યા રાખે કેમ કે આના પીડિયા બહુ ખાયા. પેઢી જો હવે આવી પડે ઢગલે મોટે. આ ભેહું ખાય પણ હુકેલા હોય ને તો વધારે ખાય, અત્યારે ના ખાય. ભેહું બીજા બાવાના ઓલા મીઠા આવે ને ઘર ચટા જેવા હાવ, એ પેઢીઓ બહુ ખાય. તો અત્યારે જો ઓલી ભેં આપણી મોરી પડી ગઈ છે વ્યાવાની એવું લાગે છે ને આપણી પાડી બાકી ભેહું બેંધી ને આ પાડી જ આવે છે અને પાડો આ ઊભો આને ધાવા દી ખબર નથી એની પણ પોલી બાજુ ધાવાનું કરે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરતા રહેજો.